વાત હવે રાજકોટની કરીએ કે જ્યાં શહેરમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો નોંધાયો છે। આજે પણ શહેરના અનેક વિસ્તારમાં એક્યુઆઈ 300 ને પાર નોંધાયો છે। રાજકોટમાં વહેલી સવારે એક્યુઆઈ 309 નોંધાયો। ઓફિસ શરૂ થવાના અને પૂર્ણ થવાના સમયે વાતાવરણ સૌથી ખરાબ નોંધાય છે। આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી। લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને સિઝનલ રોગ થવાની શક્યતા છે। હાલના સંજોગોમાં લોકોને માસ્ક પહેરવાની અને આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। ધુમ્મસ અને વાહનોની વધુ અવરજવરને લીધે સ્થિતિ ખરાબ હોવાનો દાવો કરાયો છે। લોકોને માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા માટે અપીલ કરાઈ। રાજકોટમાં વાયુનું પ્રદૂષણ છે તે ખૂબ જ વધી રહ્યું છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે 300 ને પાર છે તે પહોંચી ગયો છે, જે લઈને લોકોએ સાવચેત રહેવી ખૂબ જ જરૂરી છે। મારી સાથે રાજકોટ મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશ વાકાણી સર છે, તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો, જે રીતે એક્યુઆઈ છે તે સતત વધી રહ્યું છે, આપણે જે સ્પોટ પર ઊભા છીએ તેમાં સૌથી વધારે એક્યુઆઈ હોય તે પ્રકારનો સ્પોટ છે, લોકોએ શું સાવચેતી રાખવી જરૂર છે? જી, ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારો અંદર, ખાસ કરીને ટ્રાફિક કન્જેશનવાળા વિસ્તારોની અંદર મીડિયાના માધ્યમથી માહિતી મળે છે। એ મુજબ જોવા જઈએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ 220ની આજુબાજુ પહોંચી ગયો છે। અમુક વિસ્તારો જે છે, ખાસ કરીને ત્રિકોણબાગ, ત્યાં આપણને 300 જેવી છે એવી માહિતી જે છે ગઈકાલે જીપીસીબીના અધિકારી દ્વારા માહિતી મળવામાં આવેલી હતી। આ મુજબ જોવા જઈએ તો ખાસ કરીને એર ક્વોલિટી ઇન્ડેક્સ અને વ્યક્તિનું આરોગ્ય બંને છે એકબીજા સાથે સંકળાયેલા છે। ખાસ કરીને જોવા જઈએ તો શિયાળાની ઋતુ દરમિયાન મોટાભાગે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એમાં વધારો જે છે થતો જોવા મળતો હોય। એક્યુઆઈ વધારે જવાથી ખાસ કરીને અત્યારે સિઝનલ વાયરલ ટ્રેન્ડ છે એમાં વધારો જોવા મળતો હોય છે। બેઝિકલી જોવા જઈએ તો એક્યુઆઈના કારણો શું છે આપણે જોઈએ। એક્યુઆઈમાં બેઝિકલી જોવા જઈએ તો નાઇટ્રસ ઓક્સાઇડ, સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ઉપરાંત જોવા જઈએ કાર્બન મોનોક્સાઇડ, ઓઝોન, સાથે સાથે પાર્ટિકલ એટલે કે PM 2.5 અને PM 10 જેવા પાર્ટિકલ જે છે એ શિયાળાની ઋતુમાં જે છે એ નીચેના વાતાવરણના નીચેના પડમાં જે સેડિમેન્ટ થઈને મનુષ્યના લેવલ સુધી આવી જતા હોય છે, અને જેના કારણે આ બધા દ્રવ્યો શ્વાસમાં જવાથી સીધા ઓક્સિજન એટલે કે ફેફસામાં જઈને આપણી જે બ્લડ જે છે એની સાથે ભળતા હોય છે, અને એના કારણે ખાસ કરીને શરદી, ઉધરસ, તાવ, સાથે સાથે એલર્જીક રિએક્શન આવવા વગેરે જે લક્ષણો છે એ મુખ્યત્વે જોવા મળે છે। અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં જોવા જઈએ તો શરદી ઉધરસના કેસીસ છે પુષ્કળ પ્રમાણમાં આને કારણે જોવા મળતા હોય છે। સાહેબ, લોકોએ સાવચેત રાખવા માટે શું કરવું જોઈએ? બની શકે તો હાઈ રિસ્ક ગ્રુપ એટલે કે ખાસ કરીને બાળકોમાં શરદી ઉધરસનું પ્રમાણ અત્યારે પુષ્કળ માત્રામાં જોવા મળી રહ્યું છે, એટલે કે સવારે ને સાંજે જ્યારે ધુમ્મસ કે સેડિમેન્ટેશનવાળું વાતાવરણ હોય ત્યારે ખાસ કરીને લોકોએ માસ્કનો પ્રયોગ કરવો જોઈએ। બાળકોએ અથવા વૃદ્ધોએ સવારના ને સાંજના ત્યારે ધુમ્મસવાળું વાતાવરણ ત્યારે બહાર જવાનું ટાળવું જોઈએ। જો બહાર જવું હોય તો બની શકે તો સાદું એટલે ટ્રિપલ લેયરનું માસ્ક અથવા N95 માસ્કનો પ્રયોગ કરવો ખૂબ જ હિતાવહ છે। અને સાથે સાથે અત્યારે વિટામિન સી અને વિટામિન ઈ વાળા જે પોષક તત્વયુક્ત ખોરાક કે ફ્રૂટ જે છે એનું સેવન કરવું ખૂબ હિતાવહ છે, કારણ કે તમારા શરીરની અંદર આ પાર્ટિકલ્સ ભળે છે પરંતુ એનું શુદ્ધિકરણ થવું પણ ખૂબ હિતાવહ છે, એટલે કે એન્ટીઓક્સિડન્ટ પ્રચુર માત્રામાં હોય તેવા રોગપ્રતિકારક શક્તિ વધારતા ફળો અને શાકભાજીનું સેવન કરવું જરૂરી છે। રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો આજના દિવસે પણ રાજકોટ શહેરમાં સવારના સમયે કે જ્યારે જે ધુમ્મસનું વાતાવરણ હોય છે ત્યારે એક્યુઆઈ છે તે 309 સુધી પહોંચ્યો હતો, અને જેને કારણે જ વાતાવરણ છે તેમાં હવાનું પ્રદૂષણ છે તે જોવા મળ્યું હતું। અને ઓવરઓલ જો રાજકોટ સિટીની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે પણ 200થી વધારે એક્યુઆઈ છે તે અત્યારે નોંધાઈ રહ્યો છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે। રાજકોટની હવા છે તે એક પ્રકારે ઝેરી હવા બનતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, ને આ કોઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નહીં, પરંતુ જે રાજકોટ શહેરમાં જે ટ્રાફિક વધી રહ્યો છે, વાહનોની સંખ્યા વધી રહી છે, અને તેને કારણે જ આ વાતાવરણ છે તે પ્રદૂષિત બનતું જોવા મળી રહ્યું છે। ત્યારે લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। સવારના સમયે અને સાંજના સમયે કે જ્યારે ઓફિસ અવર્સ છે તે શરૂ થાય છે અને પૂરા થાય છે તે સમયમાં જે વાહનોની અવરજવર થતી હોય છે તેવા સમયે લોકોએ માસ્કનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે, અને સાથે સાથે માસ્ક પહેરી અને સાવચેતી રાખીને જ ઘરની બહાર નીકળવાની પણ આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ લોકોને સલાહ આપવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। લોકોને આ સમયમાં વિટામિન સીથી ભરપૂર ભોજન લેવાની આરોગ્ય વિભાગે સલાહ આપી છે। દાવો કરાઈ રહ્યો છે કે રાજકોટમાં ઊંચા એક્યુઆઈનું કારણ ઔદ્યોગિક એકમો નહીં પરંતુ વાહન વ્યવહાર છે, ત્યારે લોકોને માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા માટે અપીલ કરાઈ છે। ખાસ કરીને આ જે સેન્સરોને છે મોટાભાગના આપણા સિટી એરિયાના છે, ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અસર કરતું હોય એવું કહી શકાય નહીં, પણ મુખ્યત્વે અહીંયા ટ્રાફિકને કારણે
અને જે રોડની જે ડસ્ટ હોય એને કારણે પોલ્યુશન થતું હોય એવું કહી શકાય.